વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મેં આજે ફરીથી એક નવી રેસીપી બનાવી. પહેલાં મને થયું કે ખબર નહીં ટેસ્ટી બનશે કે નહીં, પણ પછી મેં વિચાર્યું ચલો શૂટ કરી લઉં છું વિડીયો, ને જો ટેસ્ટી બનશે તો તમારી સાથે તે શેર કરીશ. અને તમે માનશો નહીં, એકદમ જ ટેસ્ટી, યમ્મી ને ડેલિશિયસ બની હતી. એટલા માટે તે તમારી સાથે શેર કરી રહી છું. રેસીપીનું નામ છે હરિયાળી હાંડી બિરયાની. તો જો તમને રેસીપી ગમે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને કઈ કઈ નવી રેસીપી હું તમારી સાથે શેર કરું તે પણ જણાવજો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હરિયાળી હાંડી બિરયાની બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, હરિયાળી બિરયાની બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક ગ્રીન પેસ્ટ રેડી કરશું. જેની માટે એક મિક્સર જારમાં કોથમરી, ફુદીનો, ગ્રીન મરચાં, ગ્રીન કેપ્સિકમ, બોઇલ વટાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ એડ કરશું. ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરીને સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવું. મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, તમે પેસ્ટની કન્સિસ્ટન્સી અને ટેક્સચર જોઈ શકો છો. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. તો આપણી ગ્રીન પેસ્ટ બનીને રેડી છે. તમે જોઈ શકો છો પેસ્ટ આપણી એકદમ જ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ ગઈ છે ને કલર પણ એકદમ જ પ્રોપરલી ગ્રીન આવી ગયો છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બિરયાનીને વઘારી લઈએ. જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. સાથે સાથે થોડું ઘી પણ એડ કરશું. તેલ અને ઘી પ્રોપરલી ગરમ થઈ જાય ત્યારબાદ ખડા મસાલા એડ કરશું. તમાલપત્ર, તજ, ગ્રીન એલચી અને લવિંગ. ત્યારબાદ જીરું અને હિંગ એડ કરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ મેં અહીંયા ફણસીને ક્રોસમાં લાંબી લાંબી ચોપ કરી લીધી છે, તે એડ કરી દઈશું કઢાઈમાં. 1-8 મિનિટ માટે ફણસીને સોતે કરશું. ત્યારબાદ મેં અહીંયા ગ્રીન ટમેટાં લીધા છે, જેને મેં આવી રીતે ઝીણા ચોપ કરી લીધા છે, તે પણ એડ કરી દઈએ. હમણાં વિન્ટર સિઝનમાં માર્કેટમાં ગ્રીન ટમેટાં ઇઝીલી અવેલેબલ હોય છે, પણ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે તેની બદલે આપણા રેડ ટમેટાં જે રેગ્યુલરલી યુઝ કરીએ તે પણ યુઝ કરી શકો છો. ગ્રીન ટમેટાં 1-8 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા ગ્રીન કેપ્સિકમને મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધા છે, તે પણ કઢાઈમાં એડ કરી દઈએ. 1-8 મિનિટ માટે તેને પણ સોતે થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા કોબી લીધી છે, તેને મેં આવી રીતે ચોપ કરી લીધી છે ચોપરમાં, તમે જોઈ શકો છો. તે પણ એડ કરી દઈએ. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને કોબીને પણ થોડુંક સોતે થવા દઈશું. ત્યારબાદ મેં અહીંયા વાફેલા વટાણા લીધા છે, તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે ગ્રીન પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી દઈએ અને તેમાંથી થોડીક પેસ્ટ આપણે સાઈડમાં રાખી દઈએ. પછી જરૂરત પડશે તો આગળ ઉપયોગમાં લઈશું. મિક્સ કરી લઈશું. હવે મને થોડી ગ્રીન પેસ્ટ ઓછી લાગે છે, માટે હું બધી એડ કરી દઉં છું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર આપણે હળદર, લાલ મરચું અને પાવભાજીનો મસાલો એડ કરી દેવો. જો પાવભાજીનો મસાલો અવેલેબલ ન હોય તો તમે તેની બદલે ગરમ મસાલો પણ લઈ શકો છો, અથવા તો તમે બિરયાનીનો મસાલો પણ લઈ શકો છો. પણ મારા અહીંયા મસાલા એડ કરવાના રહી ગયા છે, માટે હું ભાત એડ કર્યા પછી તે એડ કરીશ. મેં અહીંયા બાસમતી રાઈસને 80% જેટલા કૂક કર્યા છે. તમે જોઈ શકો છો તે કેટલા છૂટા બન્યા છે તે. બાસમતી રાઈસને ઓવરકૂક નથી કરવાના, નહીંતર મિક્સ કરતી વખતે તે તૂટી જશે. તો હવે આપણે કૂક કરેલા બાસમતી રાઈસ કઢાઈમાં એડ કરી દઈએ. રાઈસ કૂક કરતી વખતે આપણે મીઠું એડ કરેલું, માટે ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી લઈશું. મને થોડુંક ઓછું લાગે છે એટલે મેં થોડુંક એડ કર્યું છે. ત્યારબાદ આપણે હળદર, મરચું અને પાવભાજીનો મસાલો છે તે એડ કરી દઈએ અને બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા રોસ્ટ કરેલા પનીર લીધા છે, તેને એડ કરી દઈએ. હવે કઢાઈને લીડથી કવર કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે એક મોટો તવો મૂકશું ને તેના પર કઢાઈ મૂકી દઈશું, જેથી કરીને રાઈસ, વેજીટેબલ અને બધા જ મસાલા પ્રોપરલી મિક્સ થઈ જાય. 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી હરિયાળી હાંડી બિરયાની બનીને રેડી છે. આપણે જે બિરયાનીની ક્વોન્ટિટી બનાવી છે તે 3 થી 4 વ્યક્તિ માટે ઇનફ છે. હવે બિરયાનીને હાંડીમાં સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી બિરયાની એકદમ જ ગ્રીન બની છે તે. હવે આપણે પનીર ગ્રેટ કરીને બિરયાનીને ગાર્નિશ કરી લઈએ અને તેને કાકડીના રાયતા સાથે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે આપણી હરિયાળી હાંડી બિરયાની.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.